પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન એનો ટેક્સ્ટબુકનો જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 છે, નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય. હવે એની અંદર અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે, એવી રીતે તમારે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન, નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક, પારભાષક, પ્રકાશિત, અપ્રકાશિતમાં વર્ગીકૃત કરવાના છે. એટલે આ મિત્રો ઉપર તમને બધા છે ને એ શબ્દો આપેલા છે અને એમાંથી કયા કયા શબ્દો પારદર્શક એટલે કે પ્રકાશને આરપાર થવા દે છે, કયા પદાર્થો છે તે પ્રકાશને આરપાર થવા નથી દેતા, કયા પદાર્થો છે પ્રકાશને ઓછો આરપાર થવા દે છે, કયા પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે, કયા પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરતા નથી, એવું લખવાનું. તો અહીંયા જુઓ, ડાયરેક્ટ જવાબ પર આવીએ. અપારદર્શક એટલે કે પ્રકાશ જેમાંથી પસાર થવા દેતા નથી. ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન ટ્યુબ, દિવાલ, આ બધામાંથી પ્રકાશ ન પસાર થાય. જ્યારે પારદર્શક હવા, પાણી, કાચ છે, સેલફોનનો પેપર છે, આ બધામાંથી પસાર થઈ જાય. પારભાષક પ્લાસ્ટિકનું પડ, ધુમાડો, ધુમ્મસ, ડોળું પાણી, બરોબર. પ્રકાશિત એટલે કે લોખંડનો લાલ ચોળ ટુકડો છે તો એ પ્રકાશિત મારે. ફ્લોરોસન ટ્યુબ, ગેસ, બર્નરની જ્યોત છે, આ બધા પ્રકાશિત. અપ્રકાશિત હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડું પાટિયું, આ બધા અપ્રકાશિત છે. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ધોરણ 6 થી 12ના તમામ વિષયોનું વિષયવાઇઝ સોલ્યુશન્સ, સ્વાધ્યાયના સોલ્યુશન્સ, આ ઉપરાંત વિડીયો લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ અને તમારા તમામ જે મૂંઝવતા પ્રશ્નો છે એના ડાઉટ્સના સોલ્યુશન સહિત વિડીયો આપેલા છે. તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે તેનો સંપર્ક કરી અને તેને ડાઉનલોડ કરો. આ ઉપરાંત યુટ્યુબની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ત્યારબાદ ભાવનગરની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તો તેના માટે ધોરણ 8 થી 12ની અંદર તમામ કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી નામની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, એનો સંપર્ક કરી લો. પ્રશ્ન 3, શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે? હા, આવું બની શકે. આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર લેવો જોઈએ. વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકાર, જો મિત્રો આ નળાકાર મૂક્યો છે, નળાકારને આડો પકડી અને તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળશે. લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને શિરોલંબ ઊભો પકડી અને તેના પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળશે. પ્રશ્ન 4, સંપૂર્ણ અંધાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં પ્રતિબિંબ દેખાશે? તો જરાય ન દેખાય. અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં, એનો જવાબ છે. કેમ નહીં દેખાય? તો સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન પણ નહીં થાય. અને તમને ખબર છે, આપણને જ્યારે વસ્તુ દેખાય તો એ પ્રકાશના પરાવર્તનના પરિણામે, બરોબર. પ્રશ્ન 4, સંપૂર્ણ અંધારાવાળા રૂમની અંદર આપણને નહીં દેખાય. તો મિત્રો, આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હોય છે, તમને પ્રશ્નોના જવાબ પણ સમજાણા છે. ફરીવાર આવા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.